હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 20મું ચેપ્ટર વાવી ઉજાગરો સ્વાધ્યાયની સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 20મું ચેપ્ટર વાવી ઉજાગરો, જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો વાતચીત લઈએ। તમે ક્યારે સંધ્યા ખીલેલી જોઈ છે અને સંધ્યાના રંગ કેવા હોય છે? તો હા, અમે સંધ્યા ખીલેલી જોઈ છે। સંધ્યાના રંગો સોનેરી, નારંગી, ગુલાબી અને જાંબલી હોય છે। આકાશમાં સૂર્યાસ્ત સમયે આ રંગો ફેલાય છે અને સુંદર દેખાય છે। તમારા ઘરનું આંગણું કે ફળિયું ક્યારે મહોરી ઉઠે છે? અમારા ઘરનું આંગણું વસંત ઋતુમાં મહોરી ઉઠે છે, ત્યારે ફૂલ ઝાડ પર રંગબેરંગી ફૂલો ખીલે છે, પક્ષીઓનો કલરવ સંભળાય છે। વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર, પરીક્ષા માટે ઉપયોગી પેપરો તેમજ ધોરણ 9 માટે ગણિત અને વિજ્ઞાનના સરસ મજાના વિડીયો લેક્ચર પ્લાન છે, બરાબર? આ બધું તમને વેકેશનમાં એડવાન્સમાં મળી જશે। આ બધું આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ધોરણ 9ના એડવાન્સમાં વિડીયો, બધું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। લાખો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરે છે, તમે બી કરો। પેડ કોર્સમાં જઈને પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠક વિડીયો જોઈ શકશો। તમારા ગામનું પાદર કેવું છે તેના વિશે તમારે લખવાનું છે। ચોથું, ફાગણ મહિનામાં પ્રકૃતિમાં શો ફેરફાર જોવા મળે છે એ બી જણાવો। 5મું, તમે દરિયા કિનારો જોયો છે, ત્યાં શું શું જોવા મળે છે? 6ઠું, વરસાદ કઈ રીતે વરસે છે કહો, બરાબર? સંધ્યા ટાણી શું શું જોવા મળે છે? વિડીયો પોઝ કરીને લખી શકો છો। નદી, સરોવર, દરિયામાં શું તફાવત છે? તો નદી, સરોવર અને દરિયાનો તફાવત લખેલો છે। કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દો શોધો અને બીજા વધુ શબ્દો ઉમેરો, બરાબર? તો પ્રાસવાળા શબ્દો શોધી અને બીજા શબ્દો પણ અહીંયા ઉમેરવામાં આવેલા છે। કાવ્યમાંથી સુંદરતા, પ્રકૃતિ અને લાગણીઓ સંબંધિત શબ્દો શોધીને લખો। તો સુંદરતા સંબંધિત, પ્રકૃતિ સંબંધિત અને લાગણીઓ સંબંધિત શબ્દો અહીંયા આપેલા છે। ઉદાહરણ મુજબની બીજી 4 જોડીની રચના કરો। સાંજ, અંધારી સાંજ, વરસાદ, ધોધમાર વરસાદ, વાયરો, મખમલિયો વાયરો, સુગંધ, હળવી સુગંધ, ઝાડવું, જીવતરનું ઝાડવું, ડાળો, લીલુડી ડાળો, ગાન, નવરંગી ગાન, તાન, અલબેલું તાન, ચોમાસું, ધોધમાર ચોમાસું, સરોવર, ખાલીખમ સરોવર। નીચેના શબ્દોથી જોડાયેલા અન્ય સંબંધિત શબ્દો શોધો। માળો, પંખી, દરિયો, વાયરો, ચોમાસું। 6ઠું, અંધારી સાંજ, વરસાદ, લીલુડી અને મંજરી જેવા અન્ય શબ્દોનો ઉપયોગ કરી પંક્તિ બનાવો, બરાબર? અંધારી સાંજ, વરસાદ, લીલુડી, મંજરી, કંસાર, પવન। કાવ્ય પંક્તિમાં વપરાયેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય પંક્તિ બનાવો। જેમ કે સાંજનો એટલે અંધારી સંધ્યાનો, ફૂલોમાં એટલે કે પુષ્પોમાં, સુગંધ એટલે કે મહેક, મંજરીને પાદર થઈ મંજરીને મોહર્યું, મોરને મોહર્યું, લાખ લાખ શબ્દોમાં શ્વાસોના રંગ ભરી ગામ આખું ફાગણસું ફોર્યું। આગળ, વાયરો, વરસે છે વાયરો એટલે કે પવન। આપેલા શબ્દ જોડકાને જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। અ, બ અને કને તમારે જોડવાનું અને વાક્ય બનાવવાનું છે। અંધારી સાંજનો વાવી ઉજાગરો, બાર બાર ગાંવ મેં બાંધ્યો છે માળો। દરિયામાં છલકાયા છે નવીન, નવરંગી ગાન અને વાવણીએ ઢોળ્યો વરસાદ। ફૂલોમાં શણગારી મખમલિયા, વાયરે 13 ગાંવનો રાખ્યો છે ગાળો। વરસે છે વાયરોને ધોધમાર ચોમાસું, ખાલીખમ સરોવરમાં વાળો। પગલામાં પ્રગટેલું તાન, પછી લાગણીએ વહેંચ્યો કંસાર। ત્યાર પછી નીચેનું કાવ્ય વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો, બરાબર? આ કાવ્ય વાંચી અને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ શાના આધારે કહે છે? કવિ ફૂલો વિશે શું કહે છે? મલય પર્વત ઉપરથી આવતા સુગંધીદાર પવન માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? આ કાવ્યમાં પ્રકૃતિના કયા કયા તત્વોની વાત કહેવામાં આવેલી છે? 4 પછી પ્રશ્ન 10, નીચેના પ્રશ્નોના જવાબ લખો। 13 ગાંવનો રાખ્યો છે ગાળો એટલે શું? કાવ્યના સંદર્ભે જણાવો।
બીજું, આ કાવ્યમાંથી આપણને પ્રકૃતિ અને માનવ જીવન વિશે શો સંદેશો મળે છે એ તમારે જણાવવાનો છે. ત્યાર પછી ગામ આખું ફાગણ શું ફોર્યું પંક્તિનો ભાવાર્થ જણાવો. બરાબર, તો એ ભાવાર્થ પણ અહીંયા જણાવેલો છે. ત્યાર પછી જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ, ફૂટી છે લીલોડી ડાળો. આ કાવ્ય પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે એ બી તમારે અહીંયા જણાવવાનું છે. તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. આપેલા ચિત્રને આધારે પ્રકૃતિની સુંદરતાનું વર્ણન કરો. હવે આ ચિત્ર છે, બરાબર, તો એમની જે પ્રકૃતિ છે, એમની તમારે સુંદરતા છે, એમનું તમારે વર્ણન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું વર્ણન કરેલું છે. તો આ રીતે અહીં સોલ્યુશન પૂર્ણ થાય છે. તમારે ધોરણ 9ના વિડીયો એડવાન્સમાં જોવા હોય તો તમે જોઈ શકશો. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને પરીક્ષા માટે ઉપયોગી પેપરો છે એ વહેલી તકે તમે મેળવી લેશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.